નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચની મુલાકાત લઈ ભાજપ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોની હાજરી આપી। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે। આ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચની મુલાકાત લઈને ભાજપ કાર્યકરોમાં નવો જોશ ભર્યો હતો। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું કે સ્થાનિક ચૂંટણીમાં કમળના નિશાનને વિજય બનાવવા માટે દરેક કાર્યકરે પૂરેપૂરું જોર લગાવવું જોઈએ। તેમણે કાર્યકરોને ઘરે ઘરે પહોંચી લોકો સાથે સીધો સંપર્ક સાધવા પણ આહવાન કર્યું। આ પ્રસંગે હર્ષ સંઘવીના હસ્તે 5 વત્તી વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલય તેમજ જાડેશ્વર વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેમણે ભાજપના નવા અને પ્રથમવાર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને અનોખી રીતે શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે પાર્ટી સામાન્ય વર્ગના લોકો જેમ કે ડ્રાઇવિંગ કરનાર અને ગૃહિણીઓને પણ તક આપી રહી છે। કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરે છે, જેને જનતા ક્યારેય સ્વીકારશે નહીં। સાથે જ તેમણે ભાજપ સરકાર દ્વારા આસંત ધારા વધુ મજબૂત બનાવવામાં આવી હોવાનો દાવો કર્યો છે। ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારા સાથી મંત્રી સૌ ધારાસભ્યશ્રીઓને અભિનંદન આપવા આવ્યો છું। આ અભિનંદન એના માટે આપું છું કે છેલ્લા અનેક વર્ષોથી હું જોઉં છું કે ટીમ ભારતીય જનતા પાર્ટી જ્યારે ગાંધીનગર આવે તો આયા હું તો કુછ લેકે જાઉંગા, અને લેકે જાઉંગા તો કોના માટે? અહીંયા બેઠેલા સૌ લોકો માટે કંઈક ને કંઈક નવી સુવિધાઓ લઈ જવામાં સફળતા પ્રાપ્ત કરી છે। અને જે પ્રકારે આ ટીમ કામગીરી કરી રહી છે તે અદ્ભુત છે। અને આવનારા દિવસોમાં હજી વધુ મજબૂતાઈથી આપ સૌના ગામડાઓમાં, ગામડાઓથી લઈને નગરમાં, નગરોથી લઈને હાઈવે સુધી તમામ વિકાસ કાર્યોને આપણે આ ઝડપથી આગળ વધારવા માંગીએ છીએ। આજકાલ આ લુખ્ખા ટકોરીઓને સીધા ચાલતા ના જોઈને અનેક લોકોને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખે છે, પરંતુ આ લુખ્ખા ટકોરીઓ એક પછી એક અલગ અલગ નગરોથી લઈને જિલ્લાઓમાં સાફ કરવાનો સંકલ્પ જે ગુજરાત સરકારે, ગુજરાત પોલીસે લીધો છે એ ગંભીરતાપૂર્વક આ ભૂપેન્દ્રભાઈ પટેલનો બુલડોઝર એ કચ્છથી લઈને ભગવાન કૃષ્ણની દ્વારકાધીશ નગરીથી લઈને બેટ દ્વારકાથી લઈને રાજકોટ, અમદાવાદ અને ગુજરાતની ચારેય દિશાઓમાં ફરી રહ્યું છે। લુખ્ખા, ટકોરી, ગુનેગારો આ બધા જ લોકોના કબજાઓ બુલડોઝર ફરી રહ્યા છે। અને આ જ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પછી એક આ બધા જ ગુનેગારોનો હિસાબ કરવા પાછળ પડી છે। ભરૂચ જિલ્લાનો બી હિસાબ ચાલી રહ્યો છે અને હજી વધુ મજબૂતાઈથી અહીંયા બી ખૂણે ખૂણે એક ખૂણે જઈને આવા કોઈ ટકોરીઓ, લુખ્ખાઓ ધ્યાનમાં આવે છે તેનો સફાયો કરવાની કામગીરી પોલીસ દ્વારા ચાલુ છે અને હજી વધુ મજબૂતાઈથી આપણે તેને આગળ વધારવાના છે। એક વસ્તુ સારી છે કે અહીંયા બેઠેલા આ સૌ આગેવાનો એ કામ જરૂરથી લઈને આવે છે, પણ એટલું સારું છે કે આ કોઈ મારી પાસે ક્યારેય કોઈ લુખ્ખા ટકોરીઓને બચાવવાની ભલામણ આજ સુધી લઈને નથી આવ્યા। તે માટે હું બધાને અભિનંદન આપું અને એ જ જોઈને હું એવું માનું છું કે ભરૂચ જિલ્લાના સૌ નાગરિકો એ ખરેખર ખૂબ હોશિયાર છે। હોશિયાર એટલા માટે છે કે તમે કોંગ્રેસનો પંજો જ ભરૂચમાંથી ઉખાડી ફેંક્યો છે, જેથી ભરૂચ જિલ્લાનો ખૂણે ખૂણો એ સામાજિક રીતે સૌ લોકો જોડે રહીને આ નેતૃત્વ એ આપ સૌ લોકોની સેવા કરી રહી છે। તે બદલ બી હું આખા નેતૃત્વને બી અભિનંદન આપું છું અને સૌ સામાજિક આગેવાનોને બી અભિનંદન આપું છું।
હવે કામગીરીના રિપોર્ટ તો એટલા લાંબા છે અને મારી ઉંમરના લોકોને કદાચ આ નવાઈ અહીંયા વડીલો બેઠા છે ને મારે ખાલી 2-3 ખાલી દિલથી આજે જવાબ આપો. કોઈ 30-40 વર્ષ પહેલા કોઈ 50-100 મીટરનો રોડ કોંગ્રેસના શાસનમાં બનાવવો હોય, જોરથી બોલવું પડે, આમ ધીરે ધીરે ઈશારો કરશો તો ના ચાલે. આ લોકોને કારણ કે આ કાન આંખ વગર ના જાય, લોકોને સમજાવવું પડે.